તમે ઘઉં, મેંદો કે સૂજીના પરોઠા તો ખાધા હશે, પણ શું તમે ક્યારેય પૌવા, બટાકા અને મગ દાળના યુનિક પરોઠા ખાધા છે? નહીં ને? તો હવે એની રેસીપી જોઈ લો. તો અહીંયા હું 1.5 કપ પૌવા લઈ રહી છું. આપણે જે બટાકા પૌવા બનાવીએ એ સાદા પૌવા જ મેં લીધેલા છે. અને હવે એને આપણે દળી લઈશું. એકદમ બારીક નહીં દળીએ, થોડું કકરું રાખીશું. અને હવે એને હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું. અને હવે એમાં આપણે બટાકા પણ એડ કરીશું, કારણ કે આપણે પૌવાને બટાકાના અને મગની દાળના પરોઠા બનાવીએ છીએ. તો અહીંયા મેં 10 નાની નાની બટાકી મારી પાસે હતી એ લીધી છે, 2 લીલા મરચાં અને આદું. બટાકા બોઇલ નથી કર્યા, કાચા જ છે. અને હવે એની પણ આપણે પેસ્ટ બનાવી લીધી છે. તો આ પેસ્ટને આપણે દળેલા પૌવામાં એડ કરી દઈશું. હવે આ બધી જ પેસ્ટ એડ કર્યા પછી મેં 1/2 કપ મગની દાળ પલાળીને રાખી હતી એ નાખીશું. જીરું, અજમો, તલ, ખાંડ, મરચું, ધાણા જીરું, હળદર, હિંગ અને મરી પાવડર આ બધું જ એડ કરી અને હવે હું મીઠું નાખી રહી છું. હવે 2 ચમચી રવો, 2 ચમચી ઘઉંનો લોટ નાખીશું અને 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. અને હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જેમ આપણે પરોઠાનો લોટ બાંધીએ એવી જ રીતે મસળીને આપણે લોટ તૈયાર કરવાનો છે. આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, તમે રિફર કરી શકો છો. અને આ લોટ જેમ આપણે ભેગો કરતા જઈશું એમ આપણને ખબર પડશે કે પાણીની જરૂર છે કે નહીં. તો મેં અહીંયા મિક્સરમાં થોડું પાણી નાખી અને ફેરવી લીધું છે અને એટલું જ પાણી મેં આમાં એડ કર્યું છે. તો આપણે સરસ રીતે મસળીને લોટ તૈયાર કરી લઈશું. આમાં પૌવાનો ભૂકો છે એટલે થોડુંક વણવામાં પણ તકલીફ પડશે, પણ આ એક યુનિક પરોઠા છે. આ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, બ્રેકફાસ્ટમાં લઈ શકો છો કે સાંજના ડિનરમાં પણ લઈ શકાય છે. તો આપણો લોટ તૈયાર છે. તેલવાળો હાથ કરી અને ફરીથી મેં મસળી લીધો છે. હવે આ લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. તો ચાલો હવે 10 મિનિટ પછી આપણે પરોઠા બનાવવાનું ચાલુ કરીશું. પણ 1-2 વખત આપણે લોટને સારી રીતે મસળી લઈશું. પરોઠાની સાઈઝનું આ મેં એક લુવો લઈ લીધો છે અને એને પણ બરાબર મસળીશું, કારણ કે આમાં જલ્દીથી એની એજીસ ફાટી જતી હોય છે, કારણ કે આમાં પૌવાનો ભૂકો છે. તો આ રીતે કટોરી જેવો શેપ આપી દેવાનો. અને હવે એમાં આપણે ભરીશું લીલા ધાણા. બસ આ જ આનો મેઇન ટેસ્ટ છે. વચ્ચે લીલા ધાણા ભરી અને આપણે આ જે લુવો છે એને પાછો બંધ કરી દઈશું અને લુવાની જેવો જ લુવો તૈયાર કરી લઈશું અને પછી આપણે એને વણીશું. તો આ પરોઠા તમે જોજો ટેસ્ટમાં તમને કેટલા સરસ લાગે છે, કારણ કે પૌવા, બટાકા, મગની દાળ, બધા સ્પાઇસીસ અને સ્ટફિંગ લીલા ધાણાનું. તો એકદમ યુનિક ટેસ્ટના આ પરોઠા આપ જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આપને આ મારી પરોઠાની રેસીપી કેવી લાગી. અટામણની મદદથી હું વણી રહી છું. થોડી એજીસ તો ફાટશે જ, પણ પરોઠું સરસ ગોળ તો વણાઈ જ જશે. જુઓ, અંદર લીલા ધાણા પણ આપણને દેખાય છે. અને હવે હું એને એક ડબ્બાના ઢાંકણની મદદથી કટ કરીશ,
આમ તો આ પરોઠું ગોળ જ છે, પણ એને સરસ નાનું એવું પરોઠું આપણે કટ કરીને તૈયાર કરી દઈશું. તો આ રીતે પરોઠું મેં ઢાંકણની મદદથી કટ કરી લીધું છે. જુઓ કેટલું સરસ દેખાય છે આપણું પરોઠું. તો ફ્રેન્ડ્સ, આ રીતે લીલા ધાણાની ફિલિંગ્સ અંદર મૂકજો અને લુવાને બંધ કરી દેજો. અને પછી આ રીતે બધા જ પરોઠા વણી લેવાના. મેં ગેસ ઉપર તવી ગરમ મૂકી દીધી છે અને આપણે હવે પરોઠા શેકવાનું પણ ચાલુ કરીશું. તો અહીંયા હું ગરમ તવી ઉપર થોડું તેલ લગાવી દઉં છું અને તવી મોટી છે તો એક સાથે હું 3 પરોઠા શેકીશ. છે ને એકદમ ઈઝી મેથડ, નવી જાતના પરોઠા, અને આ તો એકદમ ઈઝી. એક સાથે આપણે 3 પરોઠા ઉતારી દઈશું. તો સવારની ભાગદોડમાં બાળકોને ટિફિનમાં આપવા માટે ફટાફટ બની જતા આ પરોઠા આપ જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ કરીને જણાવશો કે આપના પરોઠા કેવા બન્યા. મીડિયમ ફ્લેમ પર બંને બાજુ તેલ લગાવીને આપણે સરસ ગોલ્ડન કલરના શેકી લઈશું. અહીંયા હું 3 પરોઠાની સાઈડ ચેન્જ કરી રહી છું. ગેસને ફાસ્ટ બિલકુલ ન રાખશો, પરોઠા છે એ લાલ થઈ જશે અને કાચા રહેશે. તો એકદમ ધીરજથી આપણે આ પરોઠાને શેકવાના છે. બીજી સાઈડે પણ તેલ લગાવી દીધું છે અને હવે આપણે એની સાઈડ ફરીથી ચેન્જ કરી લઈશું અને ફરીથી એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું. આ છે એ લોટના પરોઠા નથી, એટલે આને શેકાતા અને ગોલ્ડન કલર આવતા વાર લાગશે. તો જો આવા યુનિક પરોઠા તમે બનાવશો તો ઘરના બધા જ માંગીને ખાશે. તમે આમાં લસણ, ડુંગળી બધું જ એડ કરી શકો છો. તો એકદમ સરસ આપણા પરોઠા તૈયાર છે. તો હજી સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો. બાજુમાં આપેલ બેલ બટન પણ પ્રેસ કરશો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે. અને આ યુનિક પરોઠાની રેસીપી જોયા પછી વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.